બાયુ થોડુંક ફેશન મુક્ત થાય. લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરમાં. બાપા ધ્રોલમાં હમણાં એક સંમેલન મળ્યું હતું ત્યાં તમે કીધું હતું કે મહિલાઓ છે તે સૌંદર્ય પાછળ ખૂબ જ રૂપિયા બગાડે છે, એમાં તમે ટકોર કરી હતી, શું કહેશો? એ મેં કીધું હતું કે ભાઈ જ્યારે પ્રસંગોમાં હોય ત્યારે મહિલાઓ આ મેકઅપનું નાનતેન વધારે પડતા ખર્ચા કરે છે, એનાથી થોડુંક દૂર રહેવું જોઈએ. કુદરતે જે આપણને સૌંદર્ય આપ્યું છે એને સ્વીકારીને બધા એને હાલવું જોઈએ. બાપા ખાસ કરીને બાળકોમાં મોબાઈલનું દૂષણ વધારે છે, તેની વિશે બાળકોમાં મોબાઈલનું દૂષણ છે એ દરેક સમાજને આ લાગુ પડે છે અને દરેક સમાજને આની ગંભીરતા લેવી જોઈએ કે બાળક છે એની કાચી બુદ્ધિ છે એના ઉપર ખોટી અસર થાય છે, એટલે બને ત્યાં સુધી બાળકોને મોબાઈલથી થોડા દૂર રાખવા જોઈએ. બાપા આનંદીબેને સ્ટેજ ઉપરથી એવું કીધું કે હવે લેવા કરવાને બદલે પાટીદાર થવાની જરૂર છે. બહુ સાચી વાત કરી છે. આનંદીબેને સમાજને પેલા દાખલો બેહાડ્યો છે. આનંદીબેનને આજે 80+ થઈ ગયા છે. એને પણ એના પતિ છે એક કડવા પટેલ છે, આનંદીબેન લેવા પટેલના દીકરી હતા. એમના સંતાનોને પણ એક લેવા પટેલમાં છે, એક કડવા પટેલમાં છે અને સમાજમાં એ ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે એ વધારે આગળ વધે એવા આ બધા આગેવાનો પ્રયત્નો કરે છે. મારું નામ શીતલબેન દેકીવાડિયા. આ ટકોરમાં બ્યુટીને લઈને કંઈક ને કંઈક તેઓ ટકોર કરી કે મહિલાઓ અત્યારે બ્યુટી ઉપર વધારે ધ્યાન દે, ખાસ તો કડવા પાટીદારની છે, બહેનો છે, ન કે પરિવાર માં ધ્યાન દે છે. શું કહેશો? એ બધી ટકોર ઉપર સહમત થવું જરૂરી જ છે. એક લેડીઝ તરીકે, એક દીકરીની માતા તરીકે આ બાબતે અમે પણ 100% સહમત છીએ. બ્યુટી પાર્લરમાં જવું જરૂરી બી છે લેડીઝ માટે, કોઈ ને કોઈ માટે, પરંતુ આપણે આપણા પરિવારને અનુકૂળ, આપણી સંસ્કૃતિને અનુકૂળ અને આપણા જે સંસ્કારોને અનુકૂળ જે કંઈ પણ આપણે પહેરવેશ પહેરીએ છીએ, બ્યુટી પ્રસાધનો યુઝ કરીએ છીએ કે બ્યુટી પાર્લરમાં જઈને જે આપણો નવો લુક આપીએ છીએ, એ લુક ક્યાંય ને ક્યાંય અમારે પણ દીકરીઓને સમજાવવું પડે કે એના પોતાના વ્યક્તિત્વ પ્રમાણે, એના સામાજિક ઢાંચા પ્રમાણે પ્રોપર છે કે નહીં. એ માટે માતાઓએ પણ 100% જવાબદારી લેવી જ પડશે. ખાસ તો મા બાપને ટકોર કરવામાં આવી કે બાળકો ઉપર ધ્યાન નથી રહેતું અને મોબાઈલમાં વધારે ધ્યાન દે છે. બાળકોને પણ મોબાઈલ આપવામાં આવે છે, નાના બાળકોને રીલ્સ માટે, ગેમ્સ માટે. શું કહેશો? આ એક વૈશ્વિક સ્તરનું સમસ્યા છે જે કડવા પાટીદાર સમાજમાં પણ અત્યારે લાગુ પડે છે. આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે આપણી આવનારી પેઢી માટે. અત્યારે ખાસ કરીને 18 થી 25 વર્ષની બહેનો દીકરીઓ અથવા તો જે દીકરાઓ છે એમને પણ ક્યાંય ને ક્યાંય આ વસ્તુની સમજ આપવી જરૂરી છે કે સ્કૂલ માટે જે જરૂરિયાત છે એટલો મોબાઈલ આપણે આપી શકીએ, પણ પેરેન્ટ્સે બી અને વડીલોએ પોતાનો મોબાઈલનો ટાઈમિંગ છે એ પણ ઓછો કરવો પડશે. બાળકોને, નાના બાળકોને મોબાઈલથી શું ફાયદા છે એ અવેર કરવાની સાથે સાથે એનાથી શું ગેરફાયદા છે એનું અવેરનેસ આપવું પડશે. આજકાલ જે ચીપ રીલો ચાલી રહી છે, દરેક પેરેન્ટ્સ પોતાના નાના બાળકને શો ઓફ કરી રહ્યું છે, એનાથી બાળકને શું નુકસાન થાય છે, આપણા સમાજને શું નુકસાન થાય છે, એના માટે અગ્રગણ્યોને એક નમ્ર વિનંતી કરીશ કે નાના મોટા એવા કોઈ સેમિનાર કરવા જોઈએ, ખાસ કરીને 18 થી 35 વર્ષની બહેનો અને ભાઈઓ માટે, કે જેનાથી આપણે આ બધા દૂષણોથી બચી શકીએ. ડિવોર્સનું દૂષણ ખૂબ જ વધ્યું છે. આવી ટકોર છે તે જયરામભાઈએ કરી. આ સાથે જે રૂપાલા સાહેબ છે તેમને પણ આ જ પ્રકારની જે ટકોર છે તે કરી. શું કહેશો? કડવા પાટીદાર સમાજમાં ડિવોર્સનું જે દૂષણ છે તે કેટલું વધ્યું છે, કેટલું ઘાતક? ખૂબ જ ઘાતક છે. આની સૌપ્રથમ જવાબદારીઓ બહેનોએ લેવી પડશે દીકરીઓ માટે, કે એની દીકરીઓને દરેક વસ્તુનું જ્ઞાન આપવું પડશે, ઘર ચલાવવાથી માંડી અને કમાવા સુધી અને બચત કરવા સુધીનું, કે જે રીતે મધ્યમ પરિવાર છે તો એના ઘર પ્રમાણે એને કેવી રીતે ઇન્કમ આવે છે એ પ્રમાણે ખર્ચા કરવા માટેનું. અને બીજું, એક દીકરીની માં છું છતાં પણ એક દીકરાની માતાને પિતાને એક વહીવટ કરીશ કે જેમ અમે દીકરીઓને ફેશન ન કરો, પાર્લર ન જાઓ, જે ઘરની સમજ આપીએ છીએ એ રીતે નાની ઉંમરમાં દીકરાઓને પણ છૂટો દોર ન મૂકીને રાત વરાતના ન રખડતા જોઈને શું કરે છે, ક્યાં કરે છે, એના ફ્રેન્ડ સર્કલને જોવે જેમ અમે દીકરીઓને જોઈએ છીએ. તો આ દૂષણ છે, ડિવોર્સનું છે, કે જે કાંઈ નાના મોટા ટ્રસ્ટ ઇસ્યુ ઊભા થાય છે એ ટ્રસ્ટ ઇસ્યુને દૂર કરવામાં ખરેખર આપણે એને કંઈક સહભાગી બની શકશું. જેમ દીકરીઓને દોરી ખેંચવાની જરૂર છે, દીકરાઓને પણ 60% દોરી ખેંચવાની જરૂરિયાત તો છે જ. આ બાબતે વડીલો થોડું વધારે ધ્યાન આપે તો ફેશન, મોબાઈલ ઓટોમેટિકલી દૂર થઈ જશે. સૌથી મોટો પ્રશ્ન તો પાટીદાર સમાજમાં એ છે કે આજે અમે જોઈએ છીએ, જ્યોતિબેન સાથે અમે ઘણી સંસ્થાઓમાં કામ કરીએ છીએ કે 18 થી 20 વર્ષની દીકરીઓ જે સમાજને જોઈને એવું નિવેદન આપે છે
કે આ બધું જોયા પછી અમારે મેરેજ કરવા જ નથી. તો ક્યાંય ને ક્યાંય આ વસ્તુ ન કરવા માટે આપણે નાના નાના સેમિનાર કરવા પડશે, દીકરીઓને દીકરાઓને પર્સનલી મળવું પડશે, એના પેરેન્ટ્સને બી પણ મળવું પડશે. બેન, ગઈકાલે ધ્રોળ ખાતે એક સ્નેહ મિલનનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. સમાજના જ પ્રમુખ જયરામભાઈ વાસળિયા દ્વારા એક પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓને એક શિખામણ આપવામાં આવી. સાથે સાંસદ પણ હતા પરસોત્તમભાઈ રૂપાલાએ પણ આ જ પ્રકારની વાત કે ટકોર કરી. શું કહેશો સાંસદ? એ લોકોએ જે પણ નિવેદન આપેલું એ તદ્દન સાચું છે. એની સાથે પણ હું સહેમત છું. જે કંઈ કીધેલું છે એની સાથે બધી વાતોમાં હું સહેમત છું. ખાસ તો ફેશનને લઈને વાત કરી જયરામભાઈએ કે પાટીદાર સમાજની જે મહિલાઓ છે તે ફેશન ઓછું કરે અને પરિવાર ઘડતર વધુ કરે તે પ્રકારની વાત કરી. યુવાનોની વાત કરી. મોબાઈલ વધારે ઉપયોગ ન થવો જોઈએ તે પ્રકારની વાત કરી. શું કહેશો? આ એક ટકોર સામાજિક આગેવાન તરીકે તેઓએ કરી. કેટલું અત્યારે પ્રભુત્વ વધી જાય છે મોબાઈલનું, બ્યુટીનું, ખાસ તો બ્યુટી પ્રોડક્ટ્સ, આ બધી વસ્તુ સમાજમાં. શું કહેશો? જો ભાઈ, આમાં બે વસ્તુ છે મહિલાઓ માટે. આ વર્ષોથી શિંગારનું જે મહિલાઓ માટે જે આપણા રાજાશાહીઓથી ચાલતું આવે છે, જે બહેનોને એક ભાગરૂપે છે કે શિંગાર એનું એક પ્રભુત્વ છે કે સ્ત્રી માટે એક પોતાની જાતે શિંગાર કરવા માગે છે. એ ઠીક છે, બરાબર છે એના માટે થઈને, પણ જે એ લોકો પાર્લરમાં લાખ 1.5 લાખ વેડફે છે દેખાદેખીમાં, એમાં એ લોકો ના વેડફે. અને આયુર્વેદિક જે અત્યારે પ્રોડક્ટ્સ આવે છે એ લોકો ઘરનો સમય પણ બચશે અને પૈસા પણ બચશે. એ તરફ એ લોકો વળે એ પણ એ સારું છે. અને મોબાઈલની જે વાત અત્યારે કરીએ છીએ, અત્યારે બહેનો જે નાના બાળકોને મોબાઈલ આપે છે એનું માનસિકતા જે ઘડતર થાય એ ઘડતર, એનું વિકાસ અધૂરું રહી જશે અને ત્યાંથી સ્ટોપ થઈ જશે. એટલે હું તો વર્ષોથી જે કાર્યક્રમમાં હું જતી હોઉં ત્યાં હું જોતી જ આવું છું કે બહેનો એની બાળકોને મોબાઈલ આપી દે છે અને ગેમ રમાડે છે. પણ હું એની સાથે સહેમત નથી, કારણ કે બહેનો નહીં પણ એના દાદા દાદીઓને પણ હું ટકોર કરું છું કે તમે એને જમવા ટાઈમે મોબાઈલ આપો છો. શું કારણે? એ મોબાઈલ બંધ કરો, એનું ઘડતર બંધ થઈ જશે. એનો વિકાસનો જે ઘડતર થવું જોઈએ એ વિકાસ નહીં થાય. બેન, છૂટાછેડાની વાત પણ કરી. એક સામાજિક દૂષણ છે અત્યારે, કડવા પાટીદાર સમાજ હોય કે પછી અન્ય સમાજ હોય, છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. સમાજનો કાર્યક્રમ હતો એટલે એ જ પ્રશ્ન કે સામાજિક દ્રષ્ટિએ પણ તેઓ એક ચિંતા વ્યક્ત કરી કે કડવા પાટીદારમાં છૂટાછેડાના ખૂબ વધી ગયા છે. શું કહેશો? કેન્સર કરતાં પણ અત્યારે આ દૂષણ ખૂબ વધી ગયું છે. હરેક સમાજમાં, કડવા પાટીદારની હરેક સમાજમાં આ દૂષણ વધી ગયું છે. એનું કારણ છે વિશ્વાસ નથી. જે લોકો અત્યારે પહેલા વડીલો સંબંધ બનાવતા હતા, જે વડીલો વિશ્વાસ ઉપર જે સંબંધ કરાવતા હતા, એ અત્યારે એ નથી રહ્યું. કારણ કે લોકોનું જૂઠાપણું છે. જ્યારે જોવાનું થાય છે ત્યારે જૂઠું બોલે છે, તે માટે લોકો વિશ્વાસ ઉડી ગયો છે. એટલે હું વડીલ લોકોને કહું છું કે તમે થોડાક વચ્ચે રહીએ. આને જે જૂઠું પણ બોલે છે લોકો પાસે, જે હોય ના હોય એ સત્યતાથી તમે કરો તો એ દૂષણ પણ ઓછું થઈ જશે, ડિવોર્સ પણ ઓછું થઈ જશે. પણ અત્યારે આ સમાજમાં એક આ કેન્સર કરતાં પણ ખૂબ મોટા પાયે થયું છે.